પાદરામાં સરકારી જમીન ઉપર બેફામ દબાણો વધી ગયા છે, જેમાં શોપિંગ સેન્ટરની આગળ પથારા લારીઓ મૂકીને પાછળ લાખો રૂપિયા ખર્ચીને દુકાનો વેપારીઓ લે છે, પણ આગળ આ પ્રકારે ગેરકાયદેસરના ધંધાકીય દબાણો થતા લોકો હેરાન પરેશાન થાય છે, જેમાં પાદરાના પ્રવેશદ્વાર ગોવિંદપુરા ખાતે આવેલ ગોવર્ધન કોમ્પ્લેક્સ અને શિવશક્તિ કોમ્પ્લેક્સ આગળના ભાગમાં સરકારી જમીન ઉપર ખાણીપીણીની લારીઓ પથારા મૂકીને રોડ બ્લોક થઈ જાય, ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી રીતે મોટા પથારા મૂકીને સવારથી મોડી રાત સુધી ધંધા ચાલતા કોમ્પ્લેક્સના દુકાનદારોના ગ્રાહકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે, જેથી દુકાનદારોએ નગરપાલિકામાં આવેદનપત્ર આપીને દબાણો દૂર કરવાની માંગણી કરી હતી, જેમાં પાદરા નગરપાલિકાએ સોમવારે સવારથી દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવતા રોડ પરના તમામ દબાણો દૂર કર્યા છે, જેમાં લારીવાળાઓએ રકઝક કરી હતી, પણ પાલિકાએ નડતરરૂપ દબાણો દૂર કર્યા હતા અને તે જ પ્રકારે સરકારી હોસ્પિટલ બહાર પણ ગેરકાયદેસરના દબાણો દૂર કર્યા હતા।